નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસાના આસેડા ગામમાં રોડ ન બનતા ખેડૂતોએ ભાજપનો કર્યો બહિષ્કાર। છેલ્લા 20 વર્ષથી આસેડાથી હુણાને જોડતો માર્ગ ન બનતા આસેડા ગામના ખેડૂતોએ ભારે આક્રોશ સાથે વિરોધ નોંધાવ્યો। આસેડા ગામે ગત રાત્રિના સમયે મોટી સંખ્યામાં ખેડૂતોએ સભા ભરી ભાજપનો કર્યો બહિષ્કાર। છેલ્લા 20 વર્ષથી ભાજપને મત આપવા છતાં ભાજપ સરકાર દ્વારા રસ્તો ન બનાવી આપતા ખેડૂતોએ કર્યો વિરોધ। ભાજપના નેતાઓએ આસેડા ગામે વોટ માંગવા ન આવવા મુદ્દે ખેડૂતોએ લગાવ્યા બેનરો। ખેડૂતોએ બેનરમાં લખ્યું છે કે ભાજપના કોઈ પણ નેતા અમારું સાંભળતા નથી, તેથી ભાજપનો અમે બહિષ્કાર કરીએ છીએ। ભાજપનો કોઈ પણ નેતાઓ અમારા ગામમાં વોટ માંગવા આવવું નહીં। ખેડૂતોએ ગળામાં કાળી પટ્ટી ધારણ કરી ભાજપનો કર્યો વિરોધ। ખેડૂતોને કહી રહ્યા છે કે અમે વર્ષોથી ભાજપને મત આપીએ છીએ, પરંતુ રસ્તો ન બનાવવાની આપતા અમે ભાજપનો બહિષ્કાર કરીએ છીએ। ખેડૂતોએ જણાવ્યું કે અમને જે પાર્ટી રોડ બનાવી આપશે અમે એ જ પાર્ટીને મત આપીશું। અહેવાલ હરેશ ઠક્કર। ચાલુ કરો। મારું નામ વિશાભાઈ માધાભાઈ પ્રજાપતિ, ગામ આશેડા। અમારે આશેડાથી વોણા જવાનો રસ્તો છે। અમારે ચોમાસાની હેડવા માટે બહુ તકલીફ પડે છે। બાળકો ક્ષેત્રમાં રહી ભણવા માટે આવવાની અગવડતા ઘણી પડે છે। અને ભાજપવાળા મને એમ કહેતા આવે એટલી બધા કે અમે તમને રસ્તો કરી આપજો। અમારી જવાબદારી અત્યારે કોઈ એનો ઉલ્લેખ લેતા નથી। અને કહીએ તો કે થઈ જશે। હવે એ થઈ જશે તો અમે વોટ આલવામાં કે આલી જ જશે, પણ એક ચોકડી પાડી એટલી પાડી, હવે વોટ બીજો આપશે નહીં। ઓકે કાકા, જે આસડા ગામમાં તમે લોકોએ મીટિંગ કરી છે, શું તમારી માંગણી છે? અમારી માંગણી એવી છે સાહેબ કે આ મને આ 65 વર્ષની મારી ઉંમર છે। મને જ્યારે યાદ છે ત્યારથી અમે ભાજપને વોટ આપો જ છે। તમામ લોકો, હું એકલો નહીં, આખો સમાજ અમારો પ્રજાપતિના 300-400 ઘર છે। અમે દેહાઈ છે ઘણા, પછી ઠાકોરો છે, સુથાર છે, ન્યાય છે, આ તમામ લોકો ભાજપ સિવાય કોઈનું એક વોટ પણ આપતા નથી। પણ અમે તો 20 વર્ષે તો માગીને થાત્યા। ભાજપે અમને એવો જાકારો આપ્યો ને કે આ બધા આખા હરમ સાવા કરીને છે આ ભાજપને ધાવા થતા હતા। એટલે ભાજપે તો એવો ભવાડા કાઢ્યા ને કે અમને ધોળે દાડે તારા બતાવી દીધા કે આપણે અમે માગા એને નથી હાલતા, ના માગે કોઈ રસ્તાની કોઈ એ ગોમ આગળ કોઈ ગોમ જ લાગતું નથી। અહીંયા ખાલી ક્ષેત્રમાં રસ્તો પૂરો। અમારે તો ખાડેડા, વણા, નવા કેટલા ગોમને જોડતો માર્ગ છે। અને એટલી બધી મુશ્કેલી પડે। ઘણખરા અમારા જે ઘણખરા લોકો તો ખેતરમાં રહેશે બિચારા, એમને બાળકો ભણવા આવવું હોય કે કોઈ સાજુ મોદું હોય, કોઈને ડિલિવરી હોય કઈ રીતે લાવવાનું? તમે હાલ જાતિ નિરીક્ષણ કરો ને, રસ્તો એટલો બધો બેકાર, ખાડા થઈ ગયા છે, પાણી ભરાઈને હવે 2-3 ગામનો અહીંયા વસ્તી હેડે એટલે હવે આપણે કોઈ ના કહેવાય। ઓકે દાદા, આપણે આ બાબતે કોઈ રજૂઆત કરેલી? ઘણા વખત રજૂઆતો કરી, ખૂબ રજૂઆતો કરી। રજૂઆતો કોઈ પારદર્શક નેતા બધા આવે ને એ મોટી મોટી વાતો કરે। અમારા ગામના દૈત મહારાજ છે, અમે એમની સોગન છે તમને રોડ પાકો આપી દેવો। એના પછી 6 રોડ થઈ ગયા અને અમારો આ રોડ એની ઈરાદાપૂર્વક રોક્યો છે। ઓકે, તમારી હવે માંગણી શું છે ને? જો તમારી માંગણી સ્વીકારે તમે શું કરશો? અમારી માંગણી એક જ છે કે આ રોડ અમને બનાવી આપશે આશીર્વાદથી વણાવાળો તો અમે અમને વોટ આપીશું, ને કે આ કાળી પટ્ટી ધારણ કરી છે। અને આ જ રીતે અમે ભાજપનો બહિષ્કાર કરીશું। એક પણ વોટ ભાજપનો નહીં આપણે। આ લોકો કહે હવે ભાજપ આખું ગામ નહીં, 20% ગામ, 10% ગામ ભાજપ પણ નહીં રહે। છેલ્લી વાત સાહેબ। તમારું નામ શું? મારું નામ બાબુભાઈ ચલાભાઈ રબારી। ઓકે, તમારું નામ? મારું નામ ભૂરાભાઈ નાગજીભાઈ। ભૂરાભાઈ, શું કહેશો? આજે ગામ લોકો મળ્યા છો, તમે શું માંગણી છે તમારી? અમારી માંગણી એવી છે કે આ જે રસ્તો જે ખરાબ આહાડાથી વણા જે રસ્તો જાય છે એ બહુ ખરાબ રસ્તો છે। લોકો હા ઓછા તો 50 વર્ષથી આમ તો અમે તો અમને 40 વર્ષથી એટલા વર્ષથી અમે ગારામ હેડીને ભણ્યા આજ દાડાઓથી। અને રસ્તામાં જે લોકો દર વર્ષે ચૂંટણી 5 વર્ષે આવે એટલે લોકો કહેતા હોય છે કે આપણે આ 5 વર્ષમાં પૂરા રસ્તાનું કામ કરી દેવું। બધા ભાજપવાળા આવે, કોંગ્રેસવાળા આવે, બધા નેતાઓ આવતા હોય છે ગામમાં, મોટી મોટી મિટિંગો કરે, મોટા સ્ટેજ ગોઠવે। પછી જ્યારે એનો સમય પૂરો થઈ જાય એટલે બધા હું ઘેર જતા રહે, કોઈ પછી ફેર વળીને તાકતું નથી। તો અમારા બધાના ખેડૂતોનું, સામે ગામવાળાનું, બધા આજુબાજુના ખેડૂતોનો પ્રશ્ન એક જ છે કે ગમે એ કરીને આટલો રસ્તો પાકો કરી આપે સરકાર, તો આ બધા ખેડૂતો એમને આટલા વર્ષથી સાથે રહ્યા એનો સપોર્ટ એમને મળી રહે। આવું ને આ લોકો બધા કે પછી ભાજપનાથી શું વિરોધ કરવા મળ્યા બધા કે ભાઈ આટલા દાડા કર્યું, આ તે કોમ અમે વોટ હાથે રહીને આપ્યા અને પછી વિરોધ કરે એવું કોઈ કામ ન થાય। એના માટે સરકારને આપણે વિનંતી કરીએ છીએ ભાઈ કે જેમ બને એમ ઝડપી રસ્તો આટલો કરી આપે। માંગણી નહીં સ્વીકારે તો એમાં એવું છે કે લોકો બહિષ્કાર કરશે, લોકો ટોળા પછી એના બદલે કલેક્ટર જોડે જશે, આ તે બધું કરશે આ લોકો। કેટલા એવા લોકો છે કે આ લગભગ આ રસ્તાના લોકો લગભગ મારા હિસાબથી 500-700 તો ખેડૂતો છે આ જે આશેડાના। અને સામે ગામવાળા તો બધા 2-3 ગામો લાગે છે, નવા, પાટસણ, આશેડા
ખાડેડા, વણા, અમરપુરા આ બધા ગામનો જોડતો રસ્તો છે, મેન માર્ગ છે, પણ વર્ષોથી કાચો પડ્યો હોય એને એ કરે તો સારું.